सा रे रे म रे म म प रे म रे सा ni sa sa re re ma 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 pa re ma re sa ni सा सा रे रे म म म प रे म रे सा ni sa sa pa pa ni ma pa re ma re sa ni sa नी सा सा प प नी म प रे म रे सा ni sa sa re ma ma pa re ma re sa नी सा सा रे रे म म प रे म रे सा re re ma ma pa pa ni sa sa रे रे म म प प नी सा सा re ma pa ni sa sa रे म रे म प म प नी सा सा ni sa pa ni ma pa re ma sa re ni sa नी सा प नी म प रे म सा रे ni sa ni pa ma re sa re ni sa re ma ma pa re ma re sa नी सा सा रे रे म म प रे म रे सा ni sa sa pa pa ni ma pa re ma re sa ni sa नी सा सा प प नी म प रे म रे सा ni sa re ma pa re ma re sa नी सा सा रे रे म म प रे म ma रे re sa ni sa ni pa ni sa म रे सा नी सा नी प नी सा re ma pa ni sa sa re ma ma pa pa ni pa ni sa re sa pa pa ni sa ni नी नी सा रे सा प प प नी सा नी म म म प नी प म प रे म रे सा ni sa re ma pa re ma re sa नी सा सा रे रे म म प रे म रे सा ni sa re ma ma pa re ma re sa नी सा सा रे रे म रे म म प रे म रे सा ni sa sa pa pa ni ma pa re ma re sa ni sa नी सा सा प प नी म प रे म रे सा ni sa re ma pa re ma re sa ni sa re ma pa re ma re sa म रे सा नी सा नी प नी सा sa re ma ma pa re ma re sa ni sa re re ma ma pa re ma re sa ni sa re ma ma pa re ma re sa ni sa re re ma ma pa re ma re sa ni sa pa pa ni ma pa re ma re sa ni sa ni sa pa pa ni ma pa re ma re sa ni sa re ma pa re ma
બોરસદનું પરિવાર તેમનું સહયોગ ચેરિટેબલ ટ્રસ્ટ તરફથી ખૂબ ખૂબ સ્વાગત કરું છું. મને ઘણો આનંદ થયો કે આજે લોકોએ મને આટલું સન્માન આપ્યું. ભૂલથી કે કોઈનું સત્કાર ના થયું હોય કે કોઈનું નામ ના બોલી શક્યો હોય તે બદલ હું માફી માંગુ છું અને તેમજ મેં મારા 2 શબ્દ બોલીને હું પૂર્ણ વિરામ આપું છું. થેન્ક યુ વેરી મચ. ખૂબ જ શાંત, ધીર, ગંભીર અને મને કંઈક કરવું છે, મારે કંઈક આ મારા ભૂમિમાં, મારા વતનમાં કંઈક કરવું છે એવી ખૂબ લાગણી ધરાવતા એવા શ્રી સુરેશભાઈએ આ જાહેરમાં એમણે માફી માંગી. जोड़िए खींची डोरी पलने की तूने बोली मेरे सपनों को झुलाया सारी रात भले बगिया तेरी छोड़ी भले नींदिया तेरी चोरी बस इतनी सी याद तो रखे मेरी बात तेरी लाडकी मैं तेरी लाडकी मैं तेरी लाडकी मैं छोड़ूंगी ना तेरा हाथ तेरी लाडकी मैं तेरी लाडकी मैं तेरी लाडकी मैं छोड़ूंगी ना तेरा ઓરે ઓ પારેવડા તું કાલે ઉડી જાજે હે ઓરે ઓરે પારેવડા તું કાલે ઉડી જાજે મારી હાટું રહી જાને યાદની રાત હે મારી હાટું રહી જાને યાદની રાત હે આંબલીને પીપળી રે હે ઓલી આંબલીને પીપળી રે જોશે તારી વાટ રે ભેળા મળી કરશું અમે ફરિયાદ મારી લાડકીને ખમ્મા ઘણી મારી દીકરીને મોગલ નાગલને મીણબાઈ મોગલ નાગલને મીણબાઈ ચામુંડા ગાતરાળ પંચ સ્વરૂપ પરમે હરી તમે રહો સદા રખવાળ ચતુરાઈથી ચિતરેલ ચાંકળા આજ તોળે બારણે બાંધ્યા બાઈ અને એમાં ઉણપ હોય કાંઈ આય તો રંગ પૂરજે માં રવેચી વક્ર અમિત વિદુ સંભરન ભાલ કોટી રવિ ભૂપ નમો યાન નાહર ભુજા અને અષ્ટદશમ અદ્ભુત જયતિ જયતિ જુગમાત જયતિ કારણ સબ કરણી જયતિ ભરણ ભંડાર જયતિ તારણ નરુતરની જયતિ બુદ્ધિ ગુરુદેવ દત્તવાયક વરદાયી જયતિ આદિ અન્નાદિ પિંડ બ્રહ્માંડ ઉપાયી યવલોક લોક સાધક અખિલ કરણી અસુર વદ કાલિકા અને રહો સહાય મોહી રણ ખેત પે દેવી જય જગ ચંડી જ્વાલિકા. બોરસદને આંગણે માં વિહતનો અવતાર માં લાડુ લાડેશ્વરી એના મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાનો આવો સુંદર મજાનો અવસર અને એ નિમિત્તે આજની રાતની
આ સંતવાણી ડાયરો, આટલી મોટી સંખ્યામાં આપ સૌ કલા રસિકોની ઉપસ્થિતિ, સુરેશભાઈ અને એમનો પરિવાર, એમની ઉપર માની એવી અસીમ કૃપા, એવી દયા કે આવડા મોટા આયોજનનું શ્રેય એ સુરેશભાઈને અને એમના પરિવારને મળ્યો છે. એ આખા પરિવારને એક વખત જોરદાર તાળીઓથી મિત્રો વધાવો. તાલી લાઈટ પડે ને ત્યાં સુધી જ વાગે છે. ઓલા પાછળ બેઠા ને એને તો એમ જ છે શું ખોટી ખોટી મહેનત કરવી એમ. એકવાર ખાલી બાલ્કની વાળા મિત્રો જોરદાર તાળીઓ પાડે. આ પરિવારનું આવું સુંદર મજાનું આયોજન, અને એ આયોજન નિમિત્તે આપણે સૌ આનંદ કરવા માટે થઈ અને મળ્યા છીએ. મધ્ય ગુજરાતની આ એવી પાણીદાર ભૂમિ, અને હું નથી કહેતો, અમારો લોક સાહિત્યનો દુહો કહે છે, હમણાં વડીલ બોલ્યા ને પાણી માપવાનું, એટલે ખાસ કહું કે શિયાળે સોરઠ ભલો અને ઉનાળે ગુજરાત. ગુજરાત છે એ આ મધ્ય ગુજરાતના અર્થમાં લીધેલું છે, કારણ કે મહીસાગર જેવી નદીનો કાંઠો એ આ ધરતીને મળ્યો છે. ઉનાળામાં જ્યારે આખી દુનિયામાં, આખા ગુજરાતમાં ક્યાંય પાણી ન હોય ને, ત્યારે મધ્ય ગુજરાતમાં તો પાણી હોય જ. અને આવી પાણીદાર ભૂમિનું જે સંતાન હોય, ગુજરાતનું એક એવું ગુંજતું અને ગર્વનું નામ. ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છ, કાઠિયાવાડ કે ભારત વર્ષ નહીં, પણ ભારતથી 7 સમુદ્ર પાર વિશ્વના વિકસિત દેશોમાં વસતા ગુજરાતીઓ, જેમને પોતાના દેશમાં તેડાવે, એમને ઉપર બેહાડે અને પોતે નીચે બેહી અને જેમને સાંભળે માણે. પૂજ્યપાદ મોરારી બાપુ જેમને સામે બેહાડી અને કલાકોના કલાકો સુધી સાંભળતા હોય. અને ગયા મહિને જ જેમણે ડાયરાની દુનિયામાં એક વિશ્વ રેકોર્ડ બનાવ્યો. સ્ટેડિયમની અંદર કાર્યક્રમ હોય, આખું સ્ટેડિયમ જામ પેક હોય, અને જેનું સ્ટેજ ફરતું હોય, એવા ફરતા સ્ટેજ ઉપર આખી દુનિયામાં પહેલો ડાયરો કરવાનું શ્રેય જેને મળ્યું છે, એ તમારા વિસ્તારનો માળું, તમારા વિસ્તારનું અને આખા ગુજરાતનું અને ગુજરાતી લોક સંગીતનું ગૌરવ. એટલે મુરબ્બી કીર્તિદાનભાઈ ગઢવી, કીર્તિદાનભાઈને વિનંતી કરું કે આવે અને એવા ગરબા ગજાનંદ ગણપતિ મહારાજનું આરાધન કરે કે ગૌરી કે કુમાર ગલે મંજુલ મની કો હાર મોદક આહાર જાકી મૂષક સવારી હે, અને જાકો નામ ધ્યાવે હી અબૂધ હોત બુદ્ધિવંત એક દંત દયાવંત સંત સુખકારી है न मंगल करण शोक संकट हरण हार मति के उदार जाके तात त्रिपुरारी है तो बड़े कवि राय लेत ग्रंथ में मनाए नाथ ऐसे गणपति तो है वंदना हमारी है. આવી કઈ ગણપતિ વંદના લઈ આપ જેટલા બેઠા છો, આપ સૌની એકવાર જોરદાર તાળીઓ વચ્ચે મુરબ્બી કીર્તિદાનભાઈ ગઢવી. નારાયણ નારી સારી નિત પ્રત લીજે નામ જો લાવે મનુષ્યા જન્મ કીજીએ ઉત્તમ કામ જો લાવે મનુષ્યા જન્મ જો લાવે मनुष्य जन्म कीजिए उत्तम काम. नारायण ना विसारे, नारायण ना विसारे नित बदली जेना मनुष्या जन्म कीजिए उत्तम काम. सदाई भवानी 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 हे मां बिरदानी रे, हे मां सन्मुख रहे जो गणेश पंचदेव
મળીને રક્ષા કરો. હે ગુરુ બ્રહ્મા વિષ્ણુ મહેશ મૂળ મહેલ માં વસે ગણેશા ગુરુગમ સે ગુરુગમ સે સબ દુખડા મે મટી જાતા મટી જાતા દાતા તમે ભાગો મારા બોલો મારા મેરે દાતા મેરે દાતા મેરે દાતા
પણ શુભ કાર્યની શરૂઆત બોરસદ જેવી મહાનગરીની આંગણે લાડુ લાડેશ્વરી માતાજીના સાનિધ્યમાં હું પણ બેઠા છું. આખી દુનિયામાં કાર્યક્રમ કરવાની મને મજા આવે, આનંદ આવે, કારણ કે અમારો જન્મ જ આના માટે થયો છે. પણ પોતાના વતનમાં ગાવાની આનંદ, પોતાના વતનમાં ગાવાની મોજ એક અનોખી પ્રકારની હોય છે. બીજે તો ગામ ગોતવાના હોય, રાત્રે નીકળીએ ઘરેથી કાર્યક્રમ કરવા એટલે કોઈને પૂછવાનું હોય, અહીંયા કોઈને પૂછવા પડવું નહીં આખા જિલ્લામાં. હા, મારું વતન છે, મારા વિસ્તારમાં ગાવાનો મને અનેરો આનંદ છે. ત્યારે કોઈ પણ શુભ કાર્યની શરૂઆત ગજાનંદ મહારાજ ગણપતિ મહારાજની વંદનાથી થાય. કારણ રિદ્ધિ સિદ્ધિના સોરે દાતા દેવતા, રિદ્ધિ સિદ્ધિના લાગે માનવા દેવતા, મેર કરો ને મારા દેવે, મેર કરો ને મારા દેવે. પ્રથમ પેલા સમાધિ દે સામે સુંધાળા
મહાદેવ પ્રદીપભાઈ ગઢવીની આ રચના કરે છે શિવની તાંડવા. વિશ્વના તમામ નૃત્ય તમામ આનંદ હર્ષ ઉલ્લાસ આનંદ પ્રેમમાં જોયો છે. કોઈ પણ જાતનો કોઈ પણ વ્યક્તિ નૃત્ય ત્યારે કરી શકે
જેને એને મજા આવે, જેને આનંદ આવે. પણ દુનિયાના તમામ નૃત્યનો જન્મ હર્ષ ઉલ્લાસ આનંદ પ્રેમમાં થયો છે. તાંડવનો જન્મ ભયંકર ક્રોધમાં થયો છે સાહેબ. માં ભવા પોતાના પિતાને ત્યાં ભોળાનાથને આમંત્રણ ન હોવા છતાં ગયા અને ભરી સભામાં ભરી કચેરીમાં ભોળાનાથનું હળહળતું અપમાન ભવાથી સહન ન થયું. માતાજી પોતે યજ્ઞ કુંડમાં હોમાણા વાતની જાણ હિમાલયના ખોપરામાં બેઠેલા ભોળાનાથને થઈ ભાઈ આન નાડો ભયંકર ક્રોધમાં છે. પૃથ્વીનો પ્રલય કરવા દોડતો હોય એમ તાંડવ કરતો હશે કદાચ. તાતક દિન્ના તાતિન્ના તાતિન્ના તનિકત ગતિગન તાતક દિન્ના તાતિન્ના તાતિન્ના તનિકત ગતિગન તા 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 તા. માતાજીનું સાનિધ્ય છે એટલે એની સાક્ષી તો પૂરે તમે કાર્યક્રમમાં ધ્યાન રાખો ભાઈ. છે ક્યાંથી આવ્યો છે યાર.
આગળ ઘણા મિત્રોએ હાથ ઊંચા કર્યા, મનીષભાઈ ઘણાએ ન કર્યા, પણ મારા વતનમાં છું એટલે એક વાતની જાણ તમને કરી દઉં. કારણ કે કાર્યક્રમ આ વિસ્તારમાં બહુ ઓછા થતા હોય એટલે કદાચ કોઈને ખ્યાલ હોય ન હોય, પણ બે હાથ ઊંચા કરવા હવે રાખી માતાજી, બે હાથ ઊંચા કરવાથી અને શિવની શરણાગતિ સ્વીકારવાથી આદિ વ્યાધિ ઉપાધિ જગતમાં કહેવાતા તમામ પ્રકારના દુઃખનો ભાગીને ભૂકો કરી નાખે મારો તમારો બાપ ભીમનાથ સોમનાથ. બે મહાદેવને માનતા હોય તમે, જેને જગતમાં કહેવાતો કોઈ પણ પ્રકારનું દુઃખ ન હોય, બેઠા રહેજો ભાઈ. પણ ક્યાંય કોઈ નોટબંધીમાં આવી ગયા હોય, કોઈ જીએસટીમાં આવી ગયા હોય, દેણામાં આવી ગયા, કોઈ પણ પ્રકારનો દુઃખ મારા બાપ કોને ખાતે કાંઈ પડ્યું હોય તો આજ લાડુ લાડેશ્વરી માના સાનિધ્યમાં ઓરસદી આ પવિત્ર ધરતીમાં મારા વતનની ધૂળ છે સાહેબ. મારું વતન માદરે વતન છે. ત્યારે બે હાથ ઊંચા કરી અને મહાદેવનો શરણનો સ્વીકાર લઈ બે હાથ ઊંચા કરી અને ખાલી પડકારો એવો કરવાનો છે કે કૈલાસના ખોપરામાં બેઠેલા ભોળાનાથને થાય કે આના દુઃખ તો મારે ભાંગવા પડશે યાર. એટલા માટે હાલો પાછું હર હર બોલજો મારા બાપ. વિનંતી આમ ઉતારો છો તમે હજી એક વાર. હાલો દુઃખ તો ઘણા છે જગતમાં. અરજી સુનતા વેલા બધાર જો
મારી ભૂખ નહીં લાગે એ સમરણ વિના મારી જાય રામ સમરણ વિના મારી જય રામદેવજી રામદેવજી મહારાજ રામદેવજી જળ વિના મછલિયાના મોઢે હવા બનાવા જળ વિના મછલિયાના મોઢે હવા વજન વિનાની મારી ભૂખ નહીં ભાંગે મારી ભૂખ નહીં ભાંગે મારી ભૂખ નહીં ભાંગે સમરણ વિના સમરણ વિના મારા સાચો ધણી મારો રણ જાનો રામ રે સાચો ધણી મારો રણ જાનો રામ કારણ ધન ધની રામ પીર એ સમનું હિંદવા પીર સાચો ધણી રે મારો જાનો રામ દે સાચો ધણી મારો જાનો રામ દે
સેવકના રુદિયામાં બેઠો તમે રામ રે સેવકના રુદિયામાં બેઠો મારા રામ. પણ સંત મહાત્મા ઈશ્વરદાસજી હરિરસ નામના ગ્રંથમાં લખે કે મનુષ્ય જન્મ તમને મળે છે તો ત્રણમાંથી એકાદું કર્મ થઈ જાય. ભાગ બડો તો રામ જપ, તેરા બખત બડા તો કછું દે, અકલ બડી ઉપકાર કર આ દેહ દર્યા ફળ હે. કોણ ફરમાઈશ મોકલાય? સારી ફરમાઈશ મોકલાય. ધન્યવાદ ધન્યવાદ. બોધસદમાં આવી ફરમાઈશ આવે ધન્યવાદ છે. એક લાઈન પછી આખું બીજા નામમાં સંભળાય. અલ્લાહ નબી રે એ જ નામ ને રહેમાન ને એક ગણી માનો લાલા તું હી રે નબીજી રે. સમુદ્ર સુધરે મન કા મેરા સમુદ્ર સુધરે મેરા રે નબીજી રે સમુદ્ર સુધરે મન કા. बनाया मेरे नाम तू ही रे नबी अल्लाह नबी लगाया राग राग तो लगाया समुद्र सुधरे मन का ઘટડા